જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? તમારું બધાનું સ્વાગત છે મારા બ્લોગમાં। તો આજે આપણે રેડી થઈ ગયા છીએ। આ તો મારો આજનો લુક, અને આજે હું જવાની હતી યમનોત્રી માતાએ દર્શન કરવા। તો સૌથી પહેલાં આપણે નાસ્તો કરી લેશું। તો અમારી હોટલમાં જ નાસ્તો ઇન્ક્લુડ હતો। તો નાસ્તામાં હતા ગરમા ગરમ બટેકા પૌવા ખાઈ લીધા પછી ગરમા ગરમ ચા પણ આપણે પી લીધી છે। અને ચા પીને બસ આપણે નીકળી પડ્યા છીએ યમનોત્રી માતાના મંદિરે। તો રસ્તામાં સરસ મજાનો નજારો હતો, જે પહાડોને જોતા જોતા ગયા। જેમ મંદિર નજીક આવ્યું એમ ટ્રાફિક પણ ઓબ્વિયસ છે કે ટ્રાફિક પણ થવાનો જ છે। તો ફ્રેન્ડ્સ, હવે આપણે ટ્રેકિંગ શરૂ કરી દીધું છે। અત્યારે આપણે જઈ રહ્યા છીએ યમનોત્રીએ। લાકડી લઈ લીધી છે, હું ચાલીને ચડું છું। આનો વ્યૂ હમણાં ઉપરથી તમને મસ્ત બતાવું, બહુ મસ્ત છે। જોઈ લો ફ્રેન્ડ્સ, આ છે અહીંનો વ્યૂ આખો। બરફી બરફ હે ભાઈ। અહીંથી હજી આપણે ઘણો રસ્તો જવાનું છે। આપણો સાથી છે આ લાકડી। યમનોત્રી નદીના અવાજને સાંભળતા સાંભળતા આપણે આપણું ટ્રેકિંગ શરૂ રાખ્યું। તો અહીંયા હું તમને બતાવું રસ્તો કેવો હતો। આ એક બાજુ પથ્થરને કાપીને પહાડ હતો અને બીજી જ બાજુ ખીણ હતી। અને રસ્તો કહેવાય ને ખૂબ એટલે ખૂબ જ સાંકડો હતો। અને આટલા નાના રસ્તામાં ભક્તોની ભીડ પણ એવી હતી। મિત્રો અહીંયા ઘોડાને આરામ કરવા માટે લાવે છે, પાણી પીવા, ખવડાવવા, થોડુંક એમને રેસ્ટ આપે છે। ટ્રેકિંગના રસ્તા ઉપર તમને ઠેર ઠેર આવા સ્ટોલ બી જોવા મળશે, જ્યાં તમને ખાણીપીણીની બધી જ વસ્તુ અવેલેબલ હશે। અને અહીંયા મોસ્ટલી બધા એમ જ કહે છે ત્યાંના લોકો કે બપોર પછી વરસાદ આવતો હોય છે। તો આ ગઈકાલે બપોર પછી વરસાદ આવ્યો હતો, એ તો એના પગથિયા થોડાક ભીના છે। અને આ બાજુ હું તમને વ્યૂ બતાવું, જે નદીનો મેં તમને વ્યૂ કીધું। તો અવાજ સાંભળતા સાંભળતા આપણે આપણું ટ્રેકિંગ શરૂ જ રાખવાનું છે। તો છેક સુધી આ નદીનો અવાજ તો તમને સંભળાવવાનો જ છે। અહીંયા પણ આવી રીતે ઘોડાને આવી રીતે મોટા સ્ટેન્ડમાં પાણીની વ્યવસ્થા પણ કરેલી હતી। અને કહેવાય ને કે આખા ટ્રેકિંગમાં ચોખ્ખાઈ પણ એવી રાખી હતી, બહુ ચોખ્ખાઈ રાખી। જય માતાજી। ઉપર જતાં હવા પાતળી થઈ જાય છે, તો શ્વાસમાં પ્રોબ્લેમ ના પડે તો એના માટે મેં કપૂર આવી રીતે હાથમાં બાંધી લીધું હતું અને વારે ઘડે સૂંઘતા રહેવાનું હતું। ત્યારબાદ અહીંયા જે આ પીઠું મેં કહેવાય એ બાસ્કેટનું વજન કેવું હોય એ મેં થોડુંક અનુભવ કર્યો। તો ભાઈ ખરેખર બહુ એટલે બહુ જ વજન હતું। ऐसा नहीं रखना चाहिए। उतार नाखिए हो। उतार नाखिए, वो वजन से यार। हम तो खाली भी नहीं ले जा सकते। तरबूज છે, ये भी जा रहा है ऊपर इन लोगों के साथ। क्या देख रहा है बेटू? મિત્રો અહીંયા તમે ફૂટ સ્ટેપ્સ પર ફોકસ કરજો। આ ડોલીમાં જે તમને 4 જણા ઉંચકીને લઈ જાય એ લોકોના ફૂટ સ્ટેપ છે, બધાને એકસાથે જ પગ પડતા હોય છે। અને અહીંયા જે નાનકડો સાંકડો રસ્તો દેખાય એમાં તમને ડોલી, પીઠું, ચાલીને જવાવાળા, ઘોડાવાળા બધા જ દેખાશે। તો ચાલીને જવાવાળા થોડાક ભક્તોને થોડીક એવી ઉતાવળ આવી ગઈ છે દર્શન કરવાની, તો એ લોકો અહીંથી શોર્ટકટમાં ઉપર આવે છે, પણ એ થોડુંક રિસ્કી હોય છે। મિત્રો આ બાજુ પર્વત છે આખો એક બાજુ, અને એક બાજુ નીચે ખાઈ છે, વચ્ચે ચાલવાનું છે। પથ્થરને એકદમ બાજુમાં ચાલી તો બીક લાગે કે ભાઈ પથ્થર આપણે માથે વાગે, એટલે ભાઈ થોડુંક દૂર ચાલવાનું, વચ્ચે ચાલવાનું। ભાઈ ટોપી કાઢી એટલે તો વાર થોડા વિખાઈ ગયા છે, પણ ગરમી અહીંયા બહુ થાય, પરસેવો છૂટી જાય એમ છે। ચલો ભાઈ ચાલી આગળ। ચાલો ચાલો તમને એક મસ્ત નજારો બતાવું। લે યાર નહીં મજા આવતી અહીંથી, થોડુંક ચલો જે આગળ જઈને બતાવું। ચલો 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 ફટાફટ આગળ જઈને નજારો બતાવો। તો આ તો મિત્રો અહીંનો નજારો, અહીંયા તમે હાથ પગ મોઢું ધોવા હોય તો પણ તમે ધોઈ શકો છો શાંતિથી। નદી તમારા પગ પાસેથી જ જાય છે। ત્યાં એક લેન્ડસ્લાઇડ થઈ હતી, આ તમને દેખાઈ આવે છે કે પર્વત ધસી પડ્યો છે। અને અહીંયા બીજો તાત્કાલિક એ લોકો બ્રિજ પણ બનાવેલો હતો, એટલે વાંધો ન આવ્યો। અને મિત્રો હવે જે ટ્રેકિંગ આવે છે એ ખૂબ એટલે ખૂબ ડિફિકલ્ટ હોય છે અને બહુ જ હાર્ડ હોય છે। સીધા ઊભા પગથિયા હોય છે અને આમાં થાક વધારે લાગતો હોય છે। આ બહુ કઠિન છે મિત્રો। અહીંયા એક અલગ પ્રકારના ઝાડ જોવા મળે છે, એનું નામ એ લોકો જો અહીંયા બોર્ડ પર લખ્યું છે ખરસું। આ ઝાડને ખરસું કહેવાય છે। અને આ ટાઈપના જે ઝાડ હતા એવા આપણે ગુજરાતમાં તો જોવા જ ના મળે। ઇવન આ ઝાડને પાંદડા છે કે નહીં એ જ મને નહોતી ખબર પડતી। તો બસ આપણે ચાલી રહ્યા હતા, તો અહીંયા એક કૂતરું આરામથી સ્વાગત કરવા બેઠું હતું। અને અહીંયા ઠેર ઠેર આવી રીતે છાપરા પણ મૂકેલા હોય છે વિશ્રામ કરવા માટે, તો આરામથી લોકો બેસી શકે અને થોડોક આરામ કરી શકે છે। અને અહીંયા જ્યારે હું ઊભી હતી ત્યારે દૂર દૂર સુધી મને ક્યાંય મંદિર દેખાતું જ નહોતું, બસ ચાલ્યા જાઓ ટ્રેક જ દેખાતો હતો। ફ્રેન્ડ્સ હજી આપણે ચાલી જ રહ્યા છીએ, હજી પહોંચ્યા નથી। હવે હજી 1.5 કિલોમીટર 1.5 કિલોમીટર હજી ઊંચાઈ પર છે મંદિર। પાછા બોર્ડ આવ્યું એટલે ખબર પડી। સારું ખબર નહીં પડતી યાર માઉન્ટેન પર કિલોમીટર કઈ રીતે ગણતા હશે। ક્યારું ના ચાલી છીએ, ડેસ્ટિનેશન આવતું જ નહીં।
ભાઈ અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે રેનકોટ કા છત્રી આપણે યુઝ કરવી પડે. મેં છત્રી યુઝ કરી છે. પાછળનો વ્યૂ બતાવું. અચાનક વરસાદ શરૂ થઈ ગયો ભાઈ. અહીંયા મોસમનું કંઈ નક્કી ના હોય. ચલો જઈએ. અહીંયા તમારે કહેવાય હેલ્થ સેન્ટર પર અવેલેબલ હતું. જો કોઈને ઓક્સિજનની તકલીફ યા હેલ્થની તકલીફ પડે ચડતા તો એ પણ અવેલેબલ હતું. એટલે કંઈ ચિંતા કરવાની જરૂરત જ નહોતી. અને હવે હું છત્રીમાંથી કન્વર્ટ થઈ ગઈ છું રેનકોટમાં, કેમ કે છત્રી કમ્ફર્ટેબલ નહોતી, કેમ કે બધા ઘોડાવાળા આવે, ડોલીવાળા આવે તો બધાને મારે છત્રી ભટકાતી હતી. અને એ મિત્રો ઠંડી એટલી છે કે અહીંયા ઉપરથી જે પાણી આવે છે પર્વત ઉપરથી એ પણ જામી ગયું છે, બરફ બની ગયું છે. ફાઇનલી મિત્રો અહીંયા મને મંદિર દેખાઈ આવે છે સામે. તમને હમણાં બતાવીશ મંદિર નજીકથી બી. જો આ તમને જે દેખાય છે ઓરેન્જ કલરનું એ મંદિર છે અહીંથી. તો ઘોડાવાળાને જે બધા હોય છે એ લોકોને આગળ, અને અહીંયા જે ડોલીવાળા અહીંયા ડોલી એ લોકો ઉતારી દેતા હોય છે, અને એના જે માલિકો હોય આ પર્વત ઉપર ચડીને આરામથી બેઠા હોય છે એમના. મિત્રો જે લોકો ઘોડાથી યમનોત્રી આવે છે તો એ લોકોના ઘોડાને પણ અસ્તબલમાં અહીંયા ઉપર રાખવાના હોય છે. તો આ ઉપર રસ્તો છે અસ્તબલનો. એન્ડ ફાઇનલી મિત્રો યમનોત્રી 0 કિલોમીટર આવી ગયું. આ બોર્ડને જોવા માટે અમે ઘણું ચાલ્યા છીએ. અને અહીંયા જે કહેવાય ને હજી મંદિર સુધી જવાનો એટલો રસ્તો છે. તો તમને અહીંયા પૂજાપો અને પ્રસાદી પણ તમને અવેલેબલ થશે. હવે મંદિરનો જે ટ્રેક હતો એની ઉપર આવી રીતે છાપરા પણ મૂકેલા હતા જેથી ભક્તો પલળે નહીં. તો પણ તમને અહીંયા દેખાતા હશે કે જાદુ બનીને જ હજી બધા ફરી રહ્યા છે. એન્ડ ફાઇનલી મિત્રો આપણે મંદિર પહોંચી ગયા છીએ. અંદરથી વિડીયો લેવાનું અલાઉડ નહોતું તો અંદરથી હું તમને દર્શન નહીં કરાવી શકું. હું તમને બહારથી જ કરાવી શકીશ. મિત્રો અહીંયા પોલીસ પણ અવેલેબલ હતી કેમ કે કદાચ કંઈ પ્રોબ્લેમ પડે તો વાંધો ન આવે. આ હતું મંદિર. અને મિત્રો કપાટ ખુલે એ વખતના ફૂલો પણ હજી એમને એમ જ હતા. અહીંયા એક બીજું એક મસ્ત જોવા જેવું હતું એ હતું કે અહીંયા એક બાજુ ઠંડા પાણીનો પ્રવાહ હતો અને એક બાજુ ગરમ કુંડ હતો જ્યાં બધાએ સ્નાન કરીને મંદિર દર્શન કર્યો હતો. આ છે નદી અને આ બાજુ જે તમને ધુમાડા દેખાય એ ગરમ કુંડના છે. ભક્તો અહીંયા સાડી પણ ચડાવેલી હતી નદીમાં. ત્યારબાદ અહીંયા નાસ્તાનું પણ અવેલેબલ હતું. જે લોકોને નાસ્તો કરવો કે જમવો એ પણ અવેલેબલ છે. તો અમે જમીને શાંતિથી નીચે ઉતરી ગયા છીએ. અને હવે ફ્રેન્ડ્સ મળશું બીજા વ્લોગમાં. ત્યાં સુધી સપોર્ટ કરતા રહેજો. બાય બાય. બહુ થાકી ગયા ભાઈ.